નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આપણે જેમ અગાઉના લેક્ચર્સમાં આપણે યુનિટ નંબર 2ની શરૂઆત કરી હતી, જેમાં આપણે પહેલું પ્રકરણ નાણાકીય બજારો એની શરૂઆત કરી. તો આ નાણાકીય બજારો બે પ્રકારના છે, જે આપણે અગાઉના લેક્ચર્સમાં પણ તમને વાત કરી હતી. આજે પણ ફરી રિમાઇન્ડ કરાવી દઉં કે પહેલું છે નાણાં બજાર અને બીજું મૂડી બજાર. જેમાં અગાઉના લેક્ચર્સ દ્વારા આપણે નાણાં બજાર વિશે અગત્યના દરેક મુદ્દાની ચર્ચા કરી ચૂક્યા છીએ. હવે આપણે જે બીજા નંબરનું બજાર છે મૂડી બજાર, તેના વિશે આપણે આજે જોઈશું. તો મૂડી બજારમાં આપણે તેનો અર્થ, મૂડી બજારનું મહત્ત્વ કે તેના કાર્યો, એનું સ્વરૂપ, તેના વિકાસ, આ બધી બાબતો અંગે આપણે આજે જોઈશું. જેમ પહેલાં જોઈએ આપણે તેનો અર્થ, કે મૂડી બજાર એ શું છે. હવે કોઈ લેખક કે નિષ્ણાત મારફતે આનો કોઈ પ્રોપર એવો મિનિંગ અહીંયા આપેલ નથી, પરંતુ છતાં તમને જો પૂછાય ટૂંકા પ્રશ્નમાં, તો આપણે આ રીતે તેનો અર્થ લખી શકાય કે મૂડી બજાર એ લાંબા ગાળાના ભંડોળનું બજાર છે, જેમાં મુખ્યત્વે શેર્સ અને જામીનગીરીઓના ખરીદ વેચાણની જ પ્રવૃત્તિઓ થાય છે. આ રીતે તેનો અર્થ આપણે ટૂંકમાં લખી શકાય. હું તમને થોડો વિસ્તારથી એનો અર્થ સમજાવું છું. જેમ કે અગાઉના લેક્ચર્સ દ્વારા તમને નાણાં બજારની સાથે જ્યારે મૂડી બજારની કમ્પેરિઝન કરી હતી, એ બે વચ્ચેનો તફાવત પણ તમને સમજાવ્યો હતો. તે વખતે આપણે મૂડી બજાર વિશે થોડી ઘણી ચર્ચા પણ થઈ ગઈ હતી. છતાં આજે ફરી આપણે એ જ વાતને રિમાઇન્ડ કરી અને થોડા વિગતે સમજી લઈએ કે મૂડી બજાર એ લાંબા ગાળાના કે મધ્યમ ગાળાના ભંડોળનું બજાર છે તેમ કહેવાય છે. જેમ નાણાં બજાર એ ટૂંકા ગાળાનું છે, જ્યારે મૂડી બજાર એ લાંબા ગાળાનું બજાર છે. પરંતુ અત્યારની પરિસ્થિતિ પ્રમાણે આપણે જોઈએ તો ઘણી બધી નાણાકીય સંસ્થાઓ એવી છે કે જે ટૂંકા ગાળાના ભંડોળ અને લાંબા ગાળાના ભંડોળ એ બંનેનો વેપાર કરતી હોય છે. તો આવા સંજોગોમાં આપણે નાણાં બજાર અને મૂડી બજાર વચ્ચેની જે સ્પષ્ટતા છે, જે ભેદરેખા દેખાવી જોઈએ, તે આપણે જોઈ શકતા નથી, અથવા તો એ અંગેની કોઈ સ્પષ્ટતા કરી શકતા નથી. પરંતુ ભલે એ બંનેનો તફાવત આપણે આગળ જોઈ લીધો, છતાં પણ આ બંને બજાર વિશે વાત કરીએ તો આ નાણાં બજાર ને મૂડી બજાર બંનેઓ પરસ્પરાવલંબી છે તેમ કહેવાય. કેમ? તો જેમ નાણાં બજારમાં કોઈ ફેરફાર થાય તો એની અસર સીધી મૂડી બજાર પર પડતી હોય છે, અથવા તો મૂડી બજારમાં કંઈ પણ પરિવર્તન આવે તો તેની અસર નાણાં બજારમાં પણ પડતી હોય છે. એટલે જ તેને પરસ્પરાવલંબી છે તેમ કહેવાય છે. આપણે મૂડી બજાર વિશે ફોકસ કરીશું. તો મૂડી બજારની વાત કરીએ તો એમાં કોણ કાર્ય કરે છે, કઈ કઈ વ્યક્તિઓ કે સંસ્થાઓ કઈ રીતે તેમાં સમાયેલ છે. તો મૂડી બજારમાં અનેક પ્રકારની વ્યક્તિઓ, અનેક પ્રકારની સંસ્થાઓ અથવા તો સરકાર, આ દરેકનો તેમાં સમાવેશ થાય છે. અને આ સંસ્થાઓ, સરકાર કે કોઈ પણ વ્યક્તિ તે લાંબા ગાળાના ભંડોળની આપ-લે આ મૂડી બજારના મારફતે કરે છે. હવે આ મૂડી બજાર એટલે તે ધિરાણ આપનાર કહેવાય, અથવા તો બચત જે હોય દરેકની તે એની ત્યાં રોકાણ તરીકે લેનાર કહેવાય. એ અને સામે જે વ્યક્તિ, સંસ્થા કે સરકાર, એ બેની વચ્ચે કોઈ મધ્યસ્થી તરીકે અથવા તો કોઈ પણ એવા ઘટક તરીકે કાર્ય કરનાર હોય તો એ છે શેર બજાર, વેપારી બેન્કો, સહકારી બેન્કો, બચત બેન્કો, વિકાસ બેન્કો, વીમા કંપનીઓ, ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ. આ બધા જ મૂડી બજારમાં કામ કરતા મધ્યસ્થીઓ અથવા તો ઘટકો છે તેમ કહેવાય. આપણે અગાઉ નાણાં બજારમાં પણ તેના મધ્યસ્થીઓ વિશે ચર્ચા કરી હતી. તેવી જ રીતે આ મૂડી બજારના મધ્યસ્થીઓ છે, જે કડીરૂપ કાર્ય કરે છે. આમ
આપણે જેમ નાણાં બજારના મુખ્ય ઘટકો 3 છે, તેવી જ રીતે અહીં ટૂંકમાં જોવા જઈએ તો મૂડી બજારમાં પણ 3 મુખ્ય ઘટકો કાર્ય કરે છે. કયા કયા? તો એક દેણદાર, બીજું છે લેણદાર અને ત્રીજું મધ્યસ્થીઓ. આ 3 મુખ્ય ઘટકો આ બંને બજારમાં કાર્ય કરતા હોય છે. તો આ રીતે વિસ્તૃતે તમે તેનો અર્થ સમજાવી શકો. હવે આપણે તેનું મહત્ત્વ અથવા તો તેના કાર્યો અથવા તો મૂડી બજારની ભૂમિકા તેના વિશે થોડી ચર્ચા કરીએ. તો મૂડી બજારનું મહત્ત્વ જોવા જઈએ તો આપણા દેશનો જે આર્થિક વિકાસ થાય છે એ વિકાસમાં પણ મૂડી બજાર મહત્ત્વનો ભાગ ભજવે છે. કઈ રીતે? તો જેમ મૂડી બજારમાં રોકાણ કરનાર રોકાણકારનું પ્રમાણ વધશે તેમ આપણા દેશનો જે આર્થિક વિકાસ છે તેમાં પણ ઘણું બધું વિકાસના કાર્ય આગળ ને આગળ થતા રહે છે. કઈ રીતે? તો જેમ મૂડી બજારમાં ભંડોળ વધશે એ જ ભંડોળનો ઉપયોગ દેશના આર્થિક વિકાસ માટે પણ કરી શકાય છે. એટલે જેમ મૂડી બજારમાં રોકાણનું પ્રમાણ વધતું જાય, ભંડોળનું પ્રમાણ વધતું જાય, તેમ આર્થિક વિકાસના દરનું પ્રમાણ પણ વધતું જાય છે. અંતે આના મહત્ત્વમાં એક વાત અગત્યની કહેવા જઈએ તો એ જ છે કે મૂડી બજાર પણ એ જ કાર્ય કરે છે જેમ નાણાં બજાર કરતું હતું. કોઈ નાણાં પ્રબંધ વ્યવસ્થા વિશે આપણે ચર્ચા કરી, તેમાં પણ જે મુખ્ય કાર્ય હતું તે જ આ મૂડી બજારનું છે. સમાજની બચતોને એકત્રિત કરવી, તેને ગતિશીલ બનાવે અને જે જરૂરિયાતવાળા ઉત્પાદક કરનાર ઉપભોક્તા કે નિયોજકો જેને પણ જરૂર પડે ત્યાં સુધી તેને પહોંચાડવાનું કાર્ય. એટલે આગળ પણ આપણે આ જ ચર્ચા થઈ હતી, એ જ વસ્તુ મૂડી બજારમાં પણ મુખ્ય છે કે સમાજની બચતોને એકત્રિત કરે છે, ગતિશીલ બનાવે છે. એટલે કે ગતિશીલ બનાવે એટલે કે જરૂરિયાતવાળી વ્યક્તિ સુધી તેને પહોંચાડવાનું કાર્ય. આપણે જોઈએ કે આપણા દેશનું જે મૂડી બજાર છે, જો એ સારામાં સારું સુવિકસિત હશે તો આપણા દેશના જ રોકાણકારોનું રોકાણ નહીં આકર્ષે, પરંતુ એ વિદેશમાં રોકાણ કરવા ઈચ્છતી દરેક વ્યક્તિ કે સંસ્થાનું રોકાણ પણ આપણા દેશમાં આકર્ષી લાવે છે. એટલે કે જો મૂડી બજાર સારામાં સારું હશે, સુવિકસિત અને પારદર્શક હશે તો વિદેશનું ભંડોળ પણ આપણા દેશમાં આકર્ષી શકે છે, જે આપણા દેશના આર્થિક વિકાસમાં મદદરૂપ બનતું હોય છે. આ ઉપરાંત મૂડી બજાર ઘણા બધા બીજા કાર્યો કરે છે, જેવા કે કંપનીઓને કોઈ પણ નવા કે કેપિટલ પ્રોજેક્ટનું નિર્માણ કરવું હોય અને તે સમયે જે લાંબા ગાળાના ભંડોળની જરૂર ઊભી થાય તો એ જરૂરિયાતનું ભંડોળ મૂડી બજાર તેને પૂરું પાડે છે. એટલે કે મૂડી બજાર તે તરલતા પૂરી પાડે છે અને તે ભંડોળને જાળવી રાખે છે. ત્યાર પછી જોઈએ તો એ બીજા ઘણા કાર્યો કરે છે, જેવા કે જામીનગીરીઓની ખરીદ વેચાણની પ્રવૃત્તિ સમયે જે જામીનગીરીની જે કિંમત છે એ કિંમત ખૂબ ઊંચી પણ નહીં અને ખૂબ નીચી પણ નહીં, એવી વ્યાજબી કિંમત તે ત્યાં શેર બજારમાં તે રાખવાનું કાર્ય મૂડી બજાર કરે છે. ત્યાર પછી આ જો મૂડી બજાર છે તેની જે કાર્ય કરવાની અથવા તો જેની જે કામગીરી છે એ કામગીરીના લીધે આ ભંડોળની કાર્યક્ષમ રીતે ફાળવણી પણ સારી રીતે થઈ શકે છે. મૂડી બજારની કામ કરવાની જે વિધિ છે, કામ કરવાની જે રીત છે, એની જે વિકાસ કરવાની જે આવડત છે, જે પ્રયત્ન છે, તે જો સારામાં સારા હશે તો તેના જ કારણે આ ભંડોળની ફાળવણી કરવાનું પણ વધુમાં વધુ સરળ બનશે. ત્યાર પછી જે કાર્ય કરે છે એ લાંબા ગાળાના ભંડોળ અને સંબંધિત જે અલગ અલગ પ્રકારની સેવાઓ છે એ બધી જ સેવાઓ પણ મૂડી બજારમાં ઉપલબ્ધ હોય છે. એટલે કે મૂડી બજારમાં માત્ર ભંડોળ જ નહીં, એ ઉપરાંત
અલગ અલગ પ્રકારની સેવાઓ પણ ત્યાં ઉપલબ્ધ હોય છે. અને એના જ કારણે બચત કરનાર કે રોકાણ કરનારને અથવા તો ભંડોળની જરૂરિયાતવાળાને ઓછા ખર્ચે ત્યાંથી માહિતી ઉપલબ્ધ બને છે અને ઓછા ખર્ચે ત્યાંથી ભંડોળ પૂરું પડી રહે છે. એને જે ભંડોળ મેળવવા માટે જે વિધિ કરવાની હોય છે એ વિધિ પણ એને ઓછા ખર્ચે પૂર્ણ થઈ શકે છે. અને આ સુવ્યવસ્થિત મૂડી બજારના કારણે જામીનગીરીઓનું જે માલિકીનું ફેરબદલી થાય છે એ પણ સારામાં સારી રીતે થઈ શકે છે અને રોકાણકારોને નુકસાન થયા વગર થઈ શકે છે. ત્યાર પછી જે જામીનગીરીઓના ભાવ છે એ ભાવ અંગેની દરેક પ્રકારની માહિતી કે જાણકારી બચત કરનાર સુધી પહોંચાડવાનું કાર્ય ઉપરાંત બચત કરનારને કોઈપણ પ્રકારના માર્ગદર્શનની જરૂરિયાત ઊભી થાય, જેમ કે આપણે બચત ક્યાં કરવી, ક્યારે કરવી, કેટલા પ્રમાણમાં બચત કરવી, આ બધી જ બાબતો અંગેની માહિતી કે માર્ગદર્શન આ મૂડી બજાર દ્વારા પૂરું પાડવામાં આવતું હોય છે. તો આ રીતે મૂડી બજાર અનેક પ્રકારના કાર્ય કરી આપણા આર્થિક વિકાસને આગળ વધારે છે. આગળના મુદ્દા પર આવીએ તો મૂડી બજારનું સ્વરૂપ. આપણા ભારતમાં મૂડી બજારનું સ્વરૂપ કેવું છે એ જોઈએ. તો જેમ નાણાં બજાર વિશે આપણે ચર્ચા કરી હતી કે 2 પ્રકારનું હોય, તેવી રીતે મૂડી બજાર પણ 2 વિભાગમાં વહેંચી દીધું છે. એક સંગઠિત મૂડી બજાર અને બીજું છે અસંગઠિત મૂડી બજાર. પહેલાં આપણે સંગઠિત મૂડી બજાર વિશે જોઈએ. તો એમાં કઈ વ્યક્તિઓ કામ કરે છે, કોણ ત્યાં મૂડીની માંગ કરે છે અને કોણ ત્યાં પુરવઠો પૂરો પાડે છે એ જોઈએ. તો આ સંગઠિત મૂડી બજારમાં મુખ્યત્વે કંપનીઓ હોય અથવા તો સરકારી કે અર્ધ સરકારી જે સંસ્થાઓ હોય છે એ લોકો મૂડીની માંગ કરતા હોય છે. તો બીજી બાજુ જે વ્યક્તિગત બચત કરનાર વ્યક્તિઓ હોય છે તે અથવા તો કોઈ બેન્કો કે તથા વીમા કંપનીઓ કે ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ હોય, આ બધા જ ત્યાં મૂડીનો પુરવઠો મૂડી બજારમાં પૂરો પાડે છે. એટલે જેમ કોઈ કંપની કે સરકારી કે અર્ધ સરકારી સંસ્થાઓ જ્યારે મૂડીની માંગ કરે તો એવા સમયે મૂડીનો પુરવઠો સામે આ વ્યક્તિગત બચત કરનાર કે કોઈ વીમા કંપની કે બેંક દ્વારા પૂરો પાડવામાં આવતો હોય છે. એવી રીતે અસંગઠિત બજારની વાત કરીએ તો અસંગઠિત મૂડી બજારમાં આપણે નાણાં બજારમાં જ વાત થઈ હતી એ જ વસ્તુ અહીંયા છે કે અસંગઠિત બજારમાં દેશી સરાફો અને શાહુકારો જ ત્યાં તેમનું વર્ચસ્વ રાખે છે. એટલે અસંગઠિત મૂડી બજારમાં આ રીતે દેશી સરાફો અને શાહુકારો જે છે તે પોતે જ મૂડીનો પુરવઠો ત્યાં પૂરો પાડતા હોય છે. જેમ સંગઠિત બજારમાં મૂડીની માંગ કયા હેતુથી થાય છે તો રોકાણ કરવાના હેતુથી થતી હોય છે, પરંતુ આ જે અસંગઠિત મૂડી બજાર છે તેમાં જે મૂડીની માંગ કરનાર હોય છે એ મૂડીની માંગ કરવાનો એમનો મુખ્ય હેતુ માત્ર ને માત્ર એ મૂડીનો વપરાશ કરવાનો જ હોય છે. એટલે ખરેખરમાં જોવા જઈએ તો જે હેતુ માટે આ સંગઠિત મૂડી બજારમાંથી ભંડોળ મેળવવું મુશ્કેલ હોય છે એ હેતુઓ સિદ્ધ કરવા માટે એ વ્યક્તિ કે સંસ્થા અસંગઠિત મૂડી બજાર દ્વારા તે એનું જે મૂડીની જરૂરિયાત હોય છે તે પૂરી કરી સંતોષ મેળવે છે. એટલે કે સંગઠિત બજારમાંથી કોઈ બી વ્યક્તિ કે સંસ્થાને જ્યારે મૂડીનો પુરવઠો જોઈતો હોય અને ન મળી રહે તો એવા સંજોગોમાં તે અસંગઠિત મૂડી બજારમાંથી તરત જ એને જરૂરિયાતની મૂડી હોય એટલે તે મેળવી અને સંતોષ મેળવી લે છે. આમ જોવા જઈએ તો સંગઠિત કરતાં અસંગઠિત મૂડી બજારમાં વ્યાજના દર જુદા અને ખૂબ ઊંચા હોય છે, કારણ કે જરૂર પડે ત્યારે ત્વરિત એટલે તરત જ તેને ત્યાં મૂડી પ્રાપ્ત થઈ જતી હોય છે. તો એવા સંજોગોમાં અસંગઠિત બજારમાં વ્યાજના ઊંચા દર ત્યાં વસૂલ કરવામાં આવતા હોય છે. ઉપરાંત આ અસંગઠિત મૂડી બજારમાં ધિરાણ કરવાની
અથવા તો રોકાણ અંગેની કોઈ પણ વિધિ હોતી નથી. એટલે જે સંગઠિત મૂડી બજાર પર જે રીતે સરકારનું અંકુશ કે નિયંત્રણ હોય છે, એવી રીતે આ અસંગઠિત મૂડી બજારમાં સરકારના જે અંકુશ અને નિયંત્રણો હોવા જોઈએ તે હોતા નથી. અને જો ક્યારેક સરકાર તેના નિયંત્રણ કે અંકુશ રાખવા ઈચ્છે તો એની ત્યાં કોઈ પણ પ્રકારની દરકાર કે કોઈ પણ પ્રકારની ગણતરી ત્યાં કરવામાં આવતી નથી, કે એના પર કોઈ ધ્યાન દોરતું નથી. ત્યાં અસંગઠિત મૂડી બજારમાં કામ કરનાર પોતાની કામગીરી મનસ્વી રીતે અને બેજવાબદાર રીતે જ કરતા હોય છે. ખરેખર તો સંગઠિત મૂડી બજારની કામગીરી જેમ સરકારની માલિકી કે સંચાલન હેઠળની વિશિષ્ટ નાણાકીય સંસ્થાઓ દ્વારા જ થાય છે, તેવું કાર્ય અસંગઠિત બજારમાં કરવામાં આવે તો આ મૂડી બજારનો વિકાસ હજુ વિશેષ થઈ શકે, પરંતુ અસંગઠિત બજારમાં એ વસ્તુ શક્ય નથી. આગળ જોઈએ તો એના વિકાસ વિશેની વાત. મૂડી બજારનો વિકાસ. તો જે રીતે આપણે મૂડી બજારના કાર્યો સારામાં સારા અને સુવ્યવસ્થિત રીતે થાય છે, એવી રીતે આપણે તેનું સ્વરૂપ જોયું તો એ સ્વરૂપ પણ તેનું ખૂબ જ સારામાં સારું છે. તો જેમાં સરકારનું નિયંત્રણ, સરકારનું અંકુશ પણ સારો છે. તો આ બધી જ બાબતોને ધ્યાનમાં લઈએ તો કઈ રીતે સરકાર આ બધી બાબતોને ધ્યાનમાં રાખી મૂડી બજારમાં વિકાસ વધુ સારો કરી શકે, અથવા તો મૂડી બજારના વિકાસ માટે મૂડી બજારમાં કયા સારા ફેરફારો કરી શકે એ જોઈએ. તો સરકાર અનેક પ્રકારના કાયદાકીય પગલાં દ્વારા અથવા તો અનેક પ્રકારના એક્ટ મૂડી બજારમાં દાખલ કરી અને જે મૂડી બજારની કે શેર બજારની કામગીરી છે તેને નિયંત્રિત કરે છે. અને આ રીતે જો નિયંત્રિત કરી અને તેના અંકુશ હેઠળ અલગ અલગ પ્રકારના એક્ટ કે કાયદા લાગુ પાડીને જ જો મૂડી બજાર કે શેર બજારનું કાર્ય કરવામાં આવે તો ત્યાં રોકાણ કરનાર જે રોકાણકાર છે તેમનું હિત પણ ત્યાં સચવાય છે. પ્લસ જે ભંડોળ ભેગું થાય છે તે ભંડોળનો પણ દુર્વ્યય એટલે કે તેનો પણ બગાડ થતો અટકે છે. તે ઉપરાંત બીજા ઘણા ફેરફારો થયા છે, જેમ કે સરકાર દ્વારા ઘણી બધી બેન્કો કે સંસ્થાઓનું આપણા રાષ્ટ્ર કે આપણા દેશ પૂરતું નહીં પરંતુ વિદેશમાં પણ તેની સ્થાપના કરી અને તેનો વિકાસ કરવાના પ્રયત્નો કરવામાં આવ્યા છે. તે ઉપરાંત કેટલી બધી બેન્કો છે, ઘણી બધી વેપારી બેન્કોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું, જેથી રાષ્ટ્રીયકરણ બાદ તે જે તે બેન્ક વેપારી બેન્ક ઉપર સરકારનો અંકુશ ને નિયંત્રણ રહે, જેના કારણે કાર્ય પણ સરળતાથી અને ચોકસાઈપૂર્વક થઈ શકે. તે ઉપરાંત મૂડી બજારમાં જે આ રીતના ફેરફારો થાય છે તેના કારણે જે સમાજ છે, જે પ્રજા છે તેનો વિશ્વાસ પણ મોટા પાયે બેસતો ગયો છે. પહેલાં તો જે પ્રજા છે તે શેર બજારમાં એટલે કે શેર કે ડિબેન્ચર કોઈ પણ જામીનગીરીમાં રોકાણ કરવા માટે થોડી ખચકાતી હતી કે ત્યાં આપણાને કોઈ ફાયદો ન થાય, પરંતુ અત્યારે આ રીતના મૂડી બજારમાં ફેરફાર કર્યા બાદ સરકાર તેના પર અંકુશને નિયંત્રણ રાખતી થઈ ત્યારથી પ્રજા પણ જામીનગીરીમાં રોકાણ કરવા માટે વધુને વધુ પ્રેરાવા લાગી, જેથી દરેક પ્રજાનું રોકાણ ભંડોળ સ્વરૂપે ત્યાં વધુને વધુ એકઠું થવા માંડ્યું અને જેનો ઉપયોગ આર્થિક વિકાસ માટે થવા માંડ્યો. ત્યાર પછી અનેક પ્રકારની માહિતી, મૂડી બજારની અનેક પ્રકારની યોજનાઓ એ બધાયનો પ્રચાર કરવામાં આવ્યો અને આ પ્રચારના કારણે મૂડી બજારના સૌથી વધુને વધુ વિકાસ થતો ગયો. પ્રચાર શાનો થાય કે અનેક અલગ અલગ પ્રકારની જે યોજનાઓ છે, અલગ અલગ પ્રકારના શેર્સ કે જામીનગીરીઓ છે, જે રીતે બહાર પાડવામાં આવે તે અંગેની દરેક માહિતી અને એનાથી શું લાભ થાય આ બધી જ બાબતોનો પ્રચાર કરવાથી
પણ મૂડી બજારનો વિકાસ વધતો ગયો. તો આ રીતે સરકારે અનેક પ્રકારના ફેરફાર દ્વારા મૂડી બજારનો વિકાસ પણ સારામાં સારો કર્યો છે. હવે આપણે આગળ જોઈએ તો તેમાં જે કંઈ સુધારા કરવાના છે એ સુધારા વિશે, એટલે કે મૂડી બજાર વિષયક સુધારા અંગે જોઈએ. જેમ સરકારે અનેક ફેરફારો દ્વારા મૂડી બજારના વિકાસને આગળ વધાર્યો છે, તો સરકારે સેબીની સ્થાપના, સેબીને મંજૂરી આપી અનેક કાર્ય દ્વારા તેમાં સુધારા પણ કર્યા છે. આપણે સેબી વિશે અગાઉ પણ ચર્ચા કરી કે એની સ્થાપના સરકારે 1992માં કરી અને તરત જ તેને એક વૈધાનિક સ્વાયત્ત સંસ્થા તરીકે પણ જાહેર કરી. એને દરજ્જો આપવામાં આવી દીધો હતો. અને આ સેબીનું મુખ્ય કાર્ય શું હતું કે શેર બજારમાં કોઈપણ પ્રકારના જે કાર્યો થાય છે એ કાર્યમાં કોઈપણ પ્રકારની ગફલત કે ગેરકાયદેસરનું કોઈ કાર્ય ન થાય તેનું ધ્યાન રાખવાનું. એટલે કે શેર બજારોની કામગીરીનું નિરીક્ષણ અને નિયંત્રણ કરવાનું કાર્ય સેબીને સોંપી દેવામાં આવ્યું હતું. અને તેનો મુખ્ય ઉદ્દેશ એ જ હતો કે રોકાણ કરનારના હિતનું રક્ષણ કરવું, જેથી જો તેમનું હિત સચવાશે તો રોકાણ કરનાર વધુને વધુ રોકાણ કરવા માટે પ્રેરાશે અને જેના કારણે મૂડી બજારનો પણ ઝડપથી વિકાસ થાય છે. તો આ રીતે બીજા પણ ઘણા સુધારા કર્યા છે. જેમ કે મૂડી બજારમાં જે બે પ્રકારના માર્કેટ છે, પ્રાઇમરી માર્કેટ અને સેકન્ડરી, તો આ બંને માર્કેટમાં પણ સુધારા કર્યા છે. જેમ કે આપણે જોઈએ કે પ્રાઇમરી માર્કેટમાં કઈ પ્રકારના સુધારા કર્યા, તો પ્રાઇમરી માર્કેટ એટલે કે જ્યાં માત્ર ને માત્ર નવા શેર્સ જ ઇસ્યુ થાય છે. તો નવા શેર્સ ઇસ્યુ થાય છે એ બજારની સુધારણા માટે અનેક પગલાં લેવાયા છે. કયા કયા? તો કંપનીઓને શેર્સની કિંમત અને પ્રીમિયમના દર નક્કી કરવાની સ્વતંત્રતા આપવામાં આવી. ત્યાર પછી આ બજારમાં શેર્સ અને ડિબેન્ચર્સ બહાર પાડતી કંપનીઓએ પોતાના પ્રોજેક્ટ વિશે સંપૂર્ણ માહિતી જાહેર કરવી પડે છે અને તે પ્રીમિયમની ગણતરી કેવી રીતે કરે છે અને કયા આધારે કરે છે તે દરેક બાબત તેને બતાવવી જરૂરી છે. ત્યાર પછી ઓછામાં ઓછા 25% શેર્સ પ્રજા સમક્ષ મૂકવા જરૂરી છે. એટલે કે જે તે કંપનીએ પોતાના 25% શેર જાહેર જનતા સામે મૂકવા જરૂરી છે. આગળ ઘણા બધા બીજા સુધારા કર્યા છે. જેમ કે કંપનીની જાહેરાતમાં રોકાણકારોને ગેરરસ્તે દોરે એવા જે વિધાનો કે વાક્ય હોય તે હોવા જોઈએ નહીં. ઉપરાંત જાહેર ભરણા જે છે, જો એ ઓવરફ્લો થાય તો એવા કિસ્સામાં સેબીનો જ એક પ્રતિનિધિ એલોટમેન્ટની વિધિ કરી એના પર દેખરેખ રાખે છે. ત્યાર પછી જાહેર સાહસના બોન્ડ પણ સેબીના નિયંત્રણમાં જ મૂકવામાં આવ્યા છે, જેથી કોઈપણ પ્રકારનું ગેરકાયદેસરનું કાર્ય ન થાય. ઉપરાંત જે બિનનિવાસી ભારતીયો એટલે કે જે ભારતીય જ છે, ઇન્ડિયન જ છે, પરંતુ તે ઇન્ડિયામાં રહેતા નથી, ઇન્ડિયાની બહાર એટલે વિદેશમાં રહેતા હોય અથવા તો વિદેશની જે કંપનીઓ હોય પોતાની, એ કંપનીઓ ભારતના મૂડી બજારમાં રિઝર્વ બેંકની મંજૂરી વગર રોકાણ કરી શકે નહીં. ભલે તે ઇન્ડિયન હોય પણ છતાં તે રિઝર્વ બેંકની મંજૂરી લીધા વગર તે રોકાણ કરી શકે નહીં. ઉપરાંત ઇસ્યુ બંધ થાય એ પછીના 30 દિવસમાં કંપનીએ બધા શેર્સ એલોટ કરી દેવા પડે અને જો એ કાર્ય કરવામાં કંપની વિલંબ કરે તો કંપનીએ 15%ના દરે વ્યાજ પણ ચૂકવવું પડે છે. આ રીતે પ્રાઇમરી માર્કેટમાં ઘણા બધા સુધારા કરી રોકાણ કરનારને આકર્ષવાનું કાર્ય પણ કર્યું છે. ત્યાર પછી સેકન્ડરી માર્કેટના સુધારા જોઈએ તો સેકન્ડરી માર્કેટ એટલે કે જ્યાં નવા નહીં પરંતુ જે જૂના શેર્સ હોય તેની જ આપ-લે થતી હોય છે. એટલે કે જૂના શેર્સની આપ-લે થાય છે અને એના દ્વારા માલિકીની ફેરબદલી પણ ત્યાં જ થતી હોય છે. અને આ માર્કેટમાં
ઘણા મધ્યસ્થીઓ દ્વારા આ કાર્ય થતા હોય છે, જેમ કે પોર્ટફોલિયો મેનેજર્સ, મર્ચન્ટ બેન્કર્સ, અંડરરાઇટર્સ, રજિસ્ટ્રાર્સ અને બ્રોકર્સ. આ બધા સેકન્ડરી માર્કેટના મધ્યસ્થીઓ છે અને તેના દ્વારા સેકન્ડરી માર્કેટના કાર્ય થતા હોય છે. પરંતુ જો આ મધ્યસ્થીઓ દ્વારા કોઈપણ પ્રકારના નીતિ નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવે તો સેબી તરત જ તેના વિરુદ્ધ પગલાં લઈ શકે છે. હવે આ માર્કેટમાં કયા કયા સુધારા થયા છે તે અંગે જોઈએ તો જે શેર દલાલ છે એ બધા જ દલાલો માટે શેર બજારમાં જ્યાં તેઓ પ્રવૃત્તિ કરે છે તે જ શેર બજારમાં તેની નોંધણી કરાવવી ફરજિયાત થઈ ગઈ છે. એટલે કે શેર દલાલ જે તે શેર બજારમાં જઈ તે કાર્ય કરી શકે નહીં. જો ત્યાં તેની નોંધણી થઈ હોય તો જ તે શેર બજારમાં શેર દલાલ તરીકે કાર્ય કરી શકે. ત્યાર પછી જો મૂડી પર્યાપ્તતાનું ધોરણ જોઈએ તો વ્યક્તિગત દલાલ માટે 3% અને સંસ્થાગત દલાલ હોય તો તેના માટે 6%. એટલે આ પણ દરેક પોતાની મરજી પ્રમાણે વસૂલ ન કરી શકે. ત્યાર પછી સોદાના 24 કલાક દરમિયાન દલાલોએ ગ્રાહકોને કરારનામું આપવું પડે છે. એટલે શેરની કિંમતની ચૂકવણીઓ, શેરની ડિલિવરી, ગ્રાહક દ્વારા દલાલોને કમિશન જે આપવામાં આવે છે એ કમિશનની ચૂકવણી, આ બધી જ બાબતો અંગે જે કંઈ સમય મર્યાદા નક્કી કરી છે એ નક્કી કરેલ મર્યાદામાં જ દરેક કાર્ય પૂર્ણ કરવું પડે. પરંતુ જો એ નક્કી કરેલ મર્યાદાથી વિરુદ્ધ જાય અથવા તો એની ઉપરવટ જઈને ટાઈમમાં વિલંબ કરે, સમય વધારે લે અથવા તો તેનું પાલન ન કરે તો તેને વિરુદ્ધ પણ સેબી કંઈ પણ કાર્યવાહી કરે અથવા તો તે શેર દલાલને યોગ્ય દંડ પણ કરી શકે છે. ત્યાર પછી શેર બજારમાં જે શેર જોબર્સ છે એની જોગવાઈ થઈ છે. જે શેરોના ખરીદ વેચાણનો ભાવ હોય એ જાહેર કરતો રહે. એટલે કે શેર જોબર્સની અપોઇન્ટમેન્ટ કરી અને તેના દ્વારા શેર બજારના જે ખરીદ વેચાણના શેરના ભાવ છે એ સતત જાહેર જનતા સમક્ષ મૂકતા રહે. આગળ સુધારા કર્યા છે એ જોઈએ તો ઓડિટમાં જે કંઈ કાર્યવાહી કરવાની હોય, જેમ કે શેર દલાલ હોય તો એને પોતાના હિસાબનું ઓડિટ ફરજિયાત કરાવવું પડે છે. સેબી જ્યારે પણ માંગે તે સમયે તેને ઓડિટ રિપોર્ટ તૈયાર કરી ફરજિયાત મોકલવો પડે છે. ત્યાર પછી સેબી દ્વારા શેર બજારની જે કામગીરી છે તે ચોક્કસપણે ચાલી રહી છે કે નહીં, તેમાં રોકાણકારનું હિત જળવાય છે કે નહીં, આ દરેક બાબતની પણ ત્યાં તપાસ થતી હોય છે. ત્યાર ઉપરાંત શેર્સની જે ખરીદ વેચાણ છે એ ખરીદ વેચાણનું કાર્ય ચોક્કસ નક્કી કરેલ સમય મર્યાદામાં જ કરવું પડે છે. જો એ સમય મર્યાદાથી વિરુદ્ધ કાર્ય કરવામાં આવે તો સેબી તેને દંડને પાત્ર ગણે છે. ત્યાર પછી શેરબજારની જે કામગીરી છે તે અંગે સેબી દ્વારા જે કાંઈ સૂચનો કે નિયમો નક્કી કરવામાં આવે છે તેનું પાલન કરવું ફરજિયાત છે. જો તેનું પાલન શેરબજાર કે શેર દલાલ દ્વારા કરવામાં ન આવે અથવા તો તેને વિરુદ્ધ કોઈ કાર્ય કરે તો સેબી તે વ્યક્તિ કે તે શેર બજારને દંડ આપવા યોગ્ય ગણે છે. સેબી તેને જે કાંઈ વિરુદ્ધ કાર્ય કરવામાં આવે એને વિરુદ્ધ કાર્યવાહી સેબી દ્વારા કરવામાં આવતી હોય છે અને તે દંડને પાત્ર પણ ગણાય છે. આ રીતે આપણા મૂડી બજારમાં અનેક પ્રકારના સુધારા કરવામાં આવ્યા છે. હવે આગળ આપણે જોઈએ તો ભારતીય મૂડી બજારની ખામીઓ.